સાથે રાખી રજૂઆત કરી તાકીદે સર્ટિફિકેટ અપાવવા બદલ અભિનંદન। સમગ્ર ગુજરાતમાં લોકસભાની ચૂંટણી વખતે નોટરીનું ફોર્મ ભરનાર તમામ વકીલોને નોટરી ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ, પરંતુ તેઓનું સર્ટિફિકેટ ઓફ પ્રેક્ટિસ ઘણા સમયથી નોટરી થયેલ વકીલોને મળેલ ન હતું। તે તાકીદે આપવા માટે વડોદરા વકીલ મંડળના કારોબારી સભ્ય વિરાટ પ્રકાશ ઠક્કર તથા ધવલ પટેલ માનનીય સંસદ શ્રી હેમાંગ જોશીને લઈને કેન્દ્રના લો મિનિસ્ટરને રજૂઆત કરતા સમગ્ર ગુજરાતમાં વડોદરા શહેર જિલ્લાના વકીલોને COP મળેલ ગયેલ છે અને આ સર્ટિફિકેટ આપવાની કામગીરી ભાગરૂપે ગુજરાત માટે વધુ COP વડોદરા જિલ્લાના નોટરી વકીલને મળેલ છે, તે બદલ તેમનો ધન્યવાદ। તમામ નોટરી વકીલશ્રીઓને ટિકિટો માટે NDR નંબર ટ્રેન્ડિંગમાંથી મેળવેલ આ સર્ટિફિકેટ સિક્કા અને અરજી સાથે નોંધણી કરવા માટે તમામ નોટરીને વિનંતી છે અને તમામ નોટરીઓને માજી પ્રમુખ હસમુખ ભટ્ટના ખૂબ ખૂબ અભિનંદન। 2024ના માર્ચ મહિનામાં નોટરીના લાયસન્સ માટેની જે પ્રક્રિયા હતી એ કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી હતી અને એના અનુસંધાને માર્ચ 2024ની અંદર બધાને અપોઇન્ટમેન્ટ આપી દેવામાં આવેલી હતી, પરંતુ ઘણા લાંબા સમયથી 6 મહિના ઉપરાંતથી એના જે COP આવવાના હતા એ આવતા ન હતા, કારણ કે આખા ભારત દેશમાંની પ્રક્રિયા ચાલુ હતી। તેવા સમયે મેં ઓક્ટોબર મહિનાની અંદર આપણા વડોદરા શહેરના જે યુવા સાંસદ છે શ્રી હેમાંગભાઈ જોશી એમનો મેં સંપર્ક સાધેલો હતો અને એમને રજૂઆત કરી હતી કે છેલ્લા 6 મહિના ઉપરાંતથી COP વડોદરા શહેરના આવતા નથી, તો એ માટે કાયદામંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવે। એને અનુસંધાને કાયદામંત્રીશ્રીની તાત્કાલિક રૂબરૂ મુલાકાત કરવા માટે ડૉક્ટર હેમાંગ જોશીએ જે પ્રયત્ન કર્યા અને એના અનુસંધાને જે સાંસદ આપણી ચાલુ હતી એ દરમિયાન લોકસભાની અંદર હું તથા મારી સાથેના જે ધવલભાઈ પટેલ છે, મારા સાથી મિત્ર કારોબારી સભ્ય હતા એ, અને આપણા યુવા સાંસદ હેમાંગભાઈ જોશીએ કાયદામંત્રી શ્રી મેઘવાલ સાહેબને રજૂઆત કરી હતી અને ત્યાર પછી અત્યાર સુધીમાં 90% જે COP છે વડોદરા શહેરના વડોદરા જિલ્લાના વકીલોના નોટરી માટેના તમામ આવી ગયા છે અને માત્ર 10% જે ટેકનિકલ એરરના કારણે છે એ પેન્ડિંગ રહેલા છે। એ રજૂઆત કર્યા પછી પણ 3 થી 4 વખત ફરી વખત સાંસદશ્રીને મેં રજૂઆત કરેલી હતી કે હજુ પેન્ડિંગ છે અને એને ધ્યાને રાખીને સાંસદશ્રીએ કેન્દ્રમાં પણ એ બાબતે રજૂઆત કરી હતી અને એ માટે આપણા જે અમારા વડોદરા વકીલ મંડળના પૂર્વ પ્રમુખશ્રી છે ભટ્ટ સાહેબે, હસમુખ ભટ્ટ સાહેબે આજ રોજ હેમાંગભાઈ જોશી સાહેબ તથા જે કાયદામંત્રી જે છે એમનો અને મારો તથા મારા સાથી મિત્ર ધવલ પટેલનો આભાર વ્યક્ત કરેલો છે કે આખા ગુજરાતમાંથી સૌ પ્રથમ અને સૌથી વધારેમાં વધારે COP આવેલા હોય તે વડોદરા માટેના આવેલા છે અને એ કામગીરી માટે અમારા સૌનો આભાર માનેલો છે। એ માટે હું આપણા ભટ્ટ સાહેબનો પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આપનો પરિચય પૂરો। હું વિરાટ ઠક્કર। જ્યારે લોકસભાનું ઇલેક્શન હતું ત્યારે ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર દેશની અંદર નોટરીઓને એક પણ પૈસો લીધા વગર વિધાઉટ કરપ્શન નોટરી આપી દેવાનો નિર્ણય કરેલો। તેમાં ગુજરાતની અંદર 8000 નોટરી ડિક્લેર કર્યા। એ ડિક્લેર કર્યા બાદ ઘણા લાંબો સમય પૂર્ણ થઈ જવા છતાં પણ પ્રેક્ટિસ સર્ટિફિકેટ ઓફ નોટરી મળતું ન હતું। ત્યારે વડોદરા વકીલ મંડળના એક માજી કારોબારી સભ્ય એક્ટિવ થઈને સંસદશ્રીનો સહકાર લઈ અને કેન્દ્ર સરકારની અંદર રજૂઆત કરી અને લો મિનિસ્ટરને મળી અને વડોદરાની અંદર મારું તો છાતી ઠોકીને કહેવું છે કે આખા ગુજરાતમાં સૌથી વધારે COPના જો સર્ટિફિકેટ આવ્યા હોય તો એ વડોદરામાં આવ્યા છે અને વડોદરામાં આવવાનું મુખ્ય કારણ એ છે કે બરોડા બાર એસોસિએશનના માજી કારોબારી સભ્ય વિરાટ ઠક્કર અને ધવલ પટેલ દ્વારા સંસદશ્રીની રજૂઆતને સંસદશ્રીની લો મિનિસ્ટરને રજૂઆતના કારણે વડોદરાના મોટા ભાગના નોટરીઓને COPના સર્ટિફિકેટો આવી ગયેલા છે। ઓકે, એટલે સંસદશ્રીને સરકારે વિધાઉટ એની મની નોટરી આપી દીધા એ ઇતિહાસ છે। એટલે અને આ COP મળવાના કારણે એમનો અભિનંદન।